નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે સ્વેટર બહાર કાઢી લેજો। દિવાળીને 19 દિવસ થવા છતાં હજુ પણ ઠંડીના ઠેકાણા નથી। જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી ઠંડીનો ચમકારો દેખાશે। તાપમાન ધીમે ધીમે ઘટશે અને ઠંડીમાં વધારો થશે। તેમણે જણાવ્યું કે ખાસ કરીને 20 થી 23 નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે। સવારમાં સ્વેટર પહેરવાની જરૂર પડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારે અનુભવ થશે। ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી ફરી શરૂ। ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઈ-ડ્રાઇવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે। આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરની ખરીદી પર સરકાર 50,000ની સબસિડી આપે છે। આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો, જેથી સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું। જો કે એમએઆઈએ હવે યોજનાના બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે। સોલાર પંપ લગાવવા 90%ની સબસિડી। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1,400 ખેડૂતોના ખેતરમાં જ સોલર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે, તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે। રવિ પાકના વાવેતરને લઈને એડવાઇઝરી જાહેર। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે। દિવાળી પછી ખેડૂતોએ રવિ પત્રકોના વાવેતરની શરૂઆત કરી છે। ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ। તાપમાનના કારણે વિપરીત અસર થઈ શકે છે।